अरे जोई सा क्या बोले थोड़ी देर लगानी होती है आप बोलो ये दान હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો ગાઈઝ, અમે અત્યારે જઈ રહ્યા છીએ મહાકાલના દર્શન કરવા માટે ઉજ્જૈનમાં। તો ગાઈઝ, અમે મહાકાલના દર્શન કરવા માટે બહુ જ એક્સાઇટેડ છીએ અને ટ્રાફિક એ ગજબનો છે। જોયો મારો વારો આવી જશે કે શું? એમ આવી જશે। તો ટ્રાફિક તો ઘણો બધો દેખાય છે। બહારથી જ બહુ મોટી લાઈન છે। ઓહો, મંદિરમાં તો ગજબ ટ્રાફિક દેખાય છે। બહુ ટ્રાફિક છે યાર, અહીંથી જ દેખાય। જો એટલો ટ્રાફિક છે। મંદિરના મેઇન ગેટ સુધી પહોંચાય તો યાર એટલો ટ્રાફિક છે। लाइट एंड साउंड का आयोजन आज बंद है। दर्शनार्थी कृपया ध्यान दें। कमल कोटवा रुद्र सागर में लाइट एंड साउंड અહીંયા શંકર ભગવાનની જટામાંથી ગંગાજી નીકળે છે એવું સ્ટેચ્યુ છે। અને હવે સામે આવી ગયો છે બ્રિજનો નજારો તો ભાઈ સાહેબ ગજબ ખૂબસૂરત છે અને મંદિર એટલું ખૂબસૂરત છે। આ બ્રિજ ઉપર ટ્રાફિક જો, બ્રિજ ઉપર ટ્રાફિક બહુ બધો ટ્રાફિક છે। આટલી લાઈનો હોય, આટલી લાઈનો, અત્યારે કાંઈ છે નહીં, ડાયરેક્ટ અમારો વારો આવી ગયો છે। હલો, જય બોલો। દર્શન કરીને બહાર આવી ગયા છીએ। દર્શન અમે આજે એવા કર્યા છે કે નસીબદાર લોકો હોય ને, જેને થાય ને એને થાય એવા દર્શન કર્યા છે આજે। 5 મિનિટમાં એટલા મસ્ત દર્શન, 5 મિનિટ બધાયનું એક્સાઇટમેન્ટ લેવલ એ કઈક અલગનું જ છે આજે। આ ગેટ છે ને ત્યાંથી અમે એન્ટ્રી કરી હતી અને જસ્ટ 5 મિનિટમાં, 5 થી 10 મિનિટમાં ડાયરેક્ટ અમે દર્શને પહોંચી ગયા હતા। ટ્રાફિક એ છે નહીં અને જે લાઈનો હોય છે સવારથી સાંજ ઊભા રહીને ત્યારે વારો આવે ને, એ અમારો ખાલી ઓનલી 10 મિનિટમાં વારો આવી ગયો। ખરેખર અમે નસીબદાર છીએ કે અમારે એટલી લાઈનમાં ના ઊભું રહેવું પડ્યું અને એમનેમ જ ભગવાનને દર્શન આપી દીધા। તો ખરેખર ભગવાનનો દિલથી અમે આભાર માની છીએ આજે। દર્શન કરીને ખૂબ આનંદ થયો, બહુ મજા આવી। બધા એટલા ખુશ થઈ ગયા કે એવી સ્ટ્રોંગ ઈચ્છા હતી બધાની કે આજે ગમે તે થાય એમ, ગમે એટલી કલાક ઊભું રહેવું પડે ને તે મહાદેવના દર્શન કરવા છે। ત્વિષાનું, જેન્સીનું, બધાયનું એવી ઈચ્છા હતી। આજે સ્ટ્રોંગલી અમારી ઈચ્છા પૂરી થઈ। અમે એવું મેનિફેસ્ટ કરેલું હતું તો એ થઈ ગયું। મેનિફેસ્ટ બહુ કામ કરે છે આજે એવું ફીલ થયું। આમ તો ઘણી વખત થતું હોય છે આપણે, પણ ખરેખર બહુ મજા આવી। ચાલો તો હવે દર્શન કરીને બહાર આવી ગયા છીએ ને, જો આ પુલ છે અહીંયા
રોટેટ ક્યાં કહેવાય? પણ પુલમાં તો બહુ ટ્રાફિક છે અને અત્યારે ફોટો શૂટ ચાલે છે અને બસ અમે કોરિડોર જોઈ છીએ અને બસ થોડું ઘણું હું તમારી સાથે વિડીયોમાં શેર કરીશ. મારી પાસે હવે એટલી બધી બેટરી છે નહીં અને બસ અહીંયા છે ને હવે એન્જોય કરવું છે અમારે. ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે હું થોડી ઘણી ક્લિપ લઈશ. બહુ બધા ફોટોગ્રાફ્સ લઈ લીધા ને હવે અમે આવી ગયા છીએ જે આપણે પુલ બનાવ્યો છે ત્યાં. અને જે પુલનો નજારો છે રાતનો ગજબ છે. મંદિરેથી નીકળી ગયા છીએ અમે. અમારો સ્ટે છે એ બાજુ જાય છે ને ત્યાં જઈ અને અમે બનાવશું અમારું ડિનર. ઓલરેડી ત્યાં કિચન છે અને અમારી પાસે સામાન ને બધું છે. તો વિચાર્યું કે ચાલો ત્યાં જઈ અને આપણે ડિનર બનાવશું. બાકી જમવાના ઓપ્શન થોડા ઘણા સારા દેખાય છે, થોડા ઘણા નોર્મલ છે. સબ્જી રોટી ને એવું કંઈ ખાવું નહોતું કારણ કે એ બધું અમારી પાસે અવેલેબલ હતું એટલે. અને સ્ટ્રીટ ફૂડ કાંઈ ખાવું હતું પણ એ કંઈ અમને કંઈ ખાસ ક્યાંય જોવા ના મળ્યું એવું સ્ટ્રીટ ફૂડ. તો હવે અમે બનાવશું અમારા સ્ટે ઉપર જઈ અને કંઈક જમવાનું. આ બાજુ પાઉંવાળી એક આઈટમ જોવા મળી કે આપણે હતા એ બાજુ ને રિક્ષામાં બેઠા પછી નો ઓલું વચ્ચે આવ્યું શું હોય ખબર નહીં. હેલો ગાઈસ, તો અત્યારે અમારું બની રહ્યું છે ડિનર. આજે બનાવ્યા છે ભજીયા, ગુજરાતના સ્પેશિયલ ભજીયા. આપણે તો ફૂલોડા બને છે. બહાર ફૂલ ઠંડી છે ફૂલ. અને ભજીયાનો સામાન ઓલરેડી અમે સાથે લઈને આવ્યા હતા તો આજે મોકો મળી ગયો તો આજે જ બનાવી નાખ્યા. એવું વિચાર્યું હતું કે મોકો મળશે તો બનાવશું, ખાલી સાથે સામાન લેતા જાય. પણ મોકો મળી ગયો. જુઓ કેટલા મસ્ત ભજીયા છે, વ્હાઈટ કલરમાં એકદમ જોરદાર. થોડા ઘણા વાસણ અહીંયા છે અને થોડા ઘણા તો અમે અમારી સાથે લાવ્યા હતા. ભાઈને છે ને બહુ ઉઠી આવે છે ને ભૂખ લાગી છે. પેલા હું જમવાનું આપી દઉં. ચલો કાન્યા આવી જાય. ક્યાં ગઈ? હલાવતો રહો ને. આ લઈ લે. Naya, as always, OG. તમને નહોતી કહેતી. હા. ઉજ્જૈનમાં ભજીયા, ઉજ્જૈનમાં ભજીયા. ઈદ છે ને બીના દેવી ઈદ કરી દઈએ. બધા ગયા પોસિબલ છે. નહીતર બનાવી તો દઉં જ છું. કોઈ દિવસ ના બનાવી દીધું એવું બન્યું જ નથી. બીજું બનાવી છે ને એવું થોડું જોયું તો ભજીયાનું ડિસાઈડ થયું એટલે ભજીયા તો હેલા ફટાફટ બની જાય. ઇઝી અઘરી અઘરી વસ્તુ બનાવી દઉં છું. અરે બનાવ્યા નથી ને બધા કટિંગ થઈ ગઈ ને. કેટલા વાગ્યા? 10. જો ભજીયા છે, દહીંની ચટણી છે, છાશ છે. અને અહીંયા એરબીએનબીમાં એક વાસણ ને એવું હોય ને એટલે થોડુંક વધારે ઇઝી રહીએ આપણે. પરવાએ જમી લીધું. પરવાભાઈ સૂઈ ગયા, સુવડાવી દીધો. અને હવે જીન્સીબેનનો વારો જ બનાવવાનો. જીન્સી આપણા તો ઘોરે આવ્યા એવું લાગે કોકની મહેમાન થઈ. મહેમાનને આપણું કરવું એવું લાગે. કિચનમાં બનાવી છે એટલે કિચનને ફેલાવ્યું છે એટલું જુઓ. હા, અમારો અહીંયા સામાન છે. થોડું ઘણું જ અહીંયા બધું આપણે કાઢ્યું છે, મસાલીઓ ને એવું.
ચાલો તો હવે ફટાફટ અમે છે ને ભજીયા ગરમ ગરમ ખાઈ લઈ, પછી થોડીક વાર અમે ટીવી એન્જોય કરશું. અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલે જ છે ઓલરેડી, પછી આરામથી ટીવી એન્જોય કરશું. એ બરાબર થાય છે ને? તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 12. થોડીક વાર અમે જમીન થોડીક વાર પછી અમે ટીવી જોયું અને હવે વિચારવાનું આ બે જોઈએ જોઈએ इस शख्स को देखो गाइस. તો આ વ્લોગને આપણે એન્ડ કરી દઈએ. મળશું તમને જલ્દી નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. મળશું તમને બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં. સોરી, ત્યાં સુધી બાય બાય.